brought to you by V-Guard. શરૂઆત સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી કરીએ। સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધમધોકાર વરસાદ વરસ્યો અને ઓળઘોળ થઈ મેઘરાજાએ સુરતમાં વરસાવી મહેર। રસ્તાઓ વરસાદી પાણીથી જળ તરબોળ થઈ ગયા। સુરતમાં સિઝનનો પહેલો આવો ધમધોકાર વરસાદ વરસ્યો છે। જી હા, કમર સુધીના પાણી સુરતના રસ્તાઓ પર ભરાઈ ગયા। શહેરમાં સવારથી પ્રચંડ વેગે વરસ્યો વરસાદ। કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। ડભોલી, સિંગણપોર, કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો ડભોલી અને સિંગણપોર રોડ પર કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। આ દ્રશ્યો જુઓ સુરતથી, જ્યાં કેડસમાં પાણી ભરાઈ જતા અડધી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે। જાણકારી સાથે જોડાયા સંવાદદાતા બળદેવ સુથાર। જી બળદેવ, સુરતમાં અત્યારે ક્યાં કેવો વરસાદ પડ્યો, શું સ્થિતિ છે? મોડી રાત્રિથી સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને ત્યારે કેટલાક વિસ્તારોની અંદર જ્યારે બોટની સ્થિતિ જે સર્જાઈ હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સિંગણપુર ડભોલી રોડને જોડતો જે રોડ છે તે આખો પાણીની અંદર ગરકાવ થયો છે। ઘૂંટણ સુધીના એટલે કે કમર સુધીના જે પાણી છે તે રોડ ઉપર ભરાય છે। ત્યારે બીજી બાજુ વાત એ કરીએ કે એક બાજુ સતત જે ધોધમાર જે વરસાદ છે સુરત શહેરની અંદર ચાલી રહ્યો છે અને બીજી બાજુ જે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જે પાલિકાની પોલ છે તે ખુલ્લી જોવા મળી છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવતા હતા કે ધોધમાં જો વરસાદ પડે તો પણ છતાં પણ જે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે કરવામાં આવી છે। પણ જે રીતે દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે, માત્ર 1 કલાકના વરસાદની અંદર જો આ સ્થિતિ જોવા મળી રહી છે તેના ઉપરથી ખ્યાલ આવે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કેટલી સારી રીતે કરવામાં આવી છે। કારણ કે બેડ રોડ ડભોલી જે કતારગામ રોડ જે જોડતો છે આખો પાણીની અંદર ગરકાવ થયો છે। દુકાનોની અંદર જે પાણી ઘૂસી ગયા છે, કમર સુધીનું જે પાણી છે તે ભરાયા છે। પોલીસ ચોકીની અંદર પણ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। સ્થાનિક કોર્પોરેટર જે કહી શકાય, સ્થાનિક કોર્પોરેટરો છે તે અહીંયા જોવા નથી મળતા। માત્ર જે લોકો જે પ્રજા છે તે વ્યસ્ત થઈ પ્રજા છે પોતાની રીતે છે જે ઢાંકણો જે છે તે ખોલી રહ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે ઘૂંટણ સુધી કતારગામની અંદર અત્યારે જયારે બોટની સ્થિતિ જે સર્જાઈ હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું કે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કઈ રીતની કામગીરી કરવામાં આવે છે, કારણ કે વહેલી સવારથી કતારગામ, ડભોલી, અડાજણ, રામરોલી વિસ્તારની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે જે આ રીતની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। કારણ કે હજુ પણ 3 થી 4 કલાકથી 5 કલાક સુધી આ રીતની સ્થિતિ છે તે રે એવી જે પરિસ્થિતિ લાગી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકાના હજુ પણ કોઈ પણ મેયર છે કે અધિકારી છે તે સ્થળ ઉપર આવ્યા નથી અને આ કામગીરીને લઈને જોવાનું રહ્યું કે હવે પ્રજા દ્વારા મુશ્કેલીનો સામનો છે તે કરવામાં આવી રહ્યો છે। કારણ કે સુરત શહેરની અંદર જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, બીજી બાજુ હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી હતી કે જે ધોધમાર છે દક્ષિણ ગુજરાત સુરત શહેરના વિસ્તારોની અંદર પાણી હજી વરસાદ પડી શકે છે, ત્યારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો છે જે મહાનગરપાલિકા તંત્ર જે છે ખાડે ગયું હોય તે રીતની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। જી બળદેવ, બિલકુલ દર વર્ષે ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ આવે ત્યારે સુરતમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જતા હોય છે અને ત્યારબાદ તંત્ર બચાવ કામગીરી, રાહતની વાતો કરે છે। અગાઉથી શું કામ કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં નથી આવતા? જે રીતે જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા અગાઉ અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે, પણ માત્ર દાવા કરવામાં આવતા હોય છે। જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ તે છે તે કામગીરી કરવા માટે પહોંચતા હોય છે। પણ મહત્વની વસ્તુ એ છે કે કતારગામના જે સ્થાનિક કોર્પોરેટર છે જે છે ચિમન પટેલ તે પણ અહીંયા જોવા નથી મળતા। બીજા અલગ અલગ વોર્ડના જે કોર્પોરેટર છે તે અહીંયા પહોંચ્યા છે, પણ એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર ડભોલી કતારગામ વિસ્તારની હાલત છે અત્યંત કફોડી બની હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહી છે। કારણ કે મહાનગરપાલિકાના જે મેયર છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ દાવા સાથે કહેતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે આ વખતે સારી કરવામાં આવી છે। કારણ કે અત્યારે હજારોની સંખ્યાની અંદર લોકો છે પોતાના ઘરની અંદર અટવાયા છે, કારણ કે દુકાનોની અંદર આજે પાણી ઘૂસી ગયા છે, પોલીસ ચોકીની અંદર પાણી ઘૂસી ગયા છે, ભારે લોકોનું નુકસાન છે તેની સ્થિતિ છે। કતારગામ વિસ્તારની અંદર ડભોલી રોડ ઉપર વિસ્તાર જે છે ત્યાં અત્યારે એ રીતની સ્થિતિ જોવા મળી રહી છે કે જાણે સુરતની અંદર 2006 ની અંદર જે પૂર આવ્યું હતું તે રીતની જે સ્થિતિ છે તે અત્યારે દ્રશ્યો છે તે વર્ણવી રહ્યા છે।
જી બળદેવ, બિલકુલ નુકસાનીના દ્રશ્યો તો સામે આવી જ રહ્યા છે. જે રીતે આપ કહો છો, દુકાનોની અંદર કેટલાક લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. એ લોકોનું શું કહેવું છે? તેમનામાં કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે? તો આ દ્રશ્યો આપ સુરતથી જુઓ. બળદેવ, આપનો આભાર. પ્રચંડ મેઘ ગર્જના સાથે વરસાદ વરસ્યો. જે લોકોના ઘરોની અંદર, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે, તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર સામે રોષ છે. પ્રી મોન્સૂન કામગીરી આવી કરી છે? સવાલ તમામ લોકો કરી રહ્યા છે, સાથે અમે પણ કરી રહ્યા છે. અગર પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તો આવા હાલ ના થયા હોત. અત્યારે સુરતના કતારગામ વિસ્તાર, ડભોઈ વિસ્તાર, જે આ તમામ વિસ્તારો છે સુરતના, જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંક કાર ડૂબી ગઈ છે, ક્યાંક કેડસમાં પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. અને એક તરફના દ્રશ્યો જ્યાં વરસાદમાં બાળકોની મોજ પણ જોવા મળી રહી છે. અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જળભરાવ ઓછો થયો છે, ત્યાં લોકો મજા માણી રહ્યા છે. અને અમુક વિસ્તાર એવો છે કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો માટે મેઘરાજા કહેર બનીને વરસ્યા હોય તો કેટલાક લોકો માટે મેઘરાજા મહેર બનીને વરસ્યા હોય, તે પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો સુરતમાંથી સામે આવી રહ્યા છે. વાત કરેલ છે. અધિકારીનું એવું કહેવું છે કે નરેન્દ્રભાઈ એક સાથે વરસાદ વધારે પડી રહ્યો છે, તેથી આ પાણી ભરાઈ રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટરમાં જે હોય તે મારી ફરજમાં આવતો હોય તે હું મારી ફરજ નિભાવવા અત્યારે આવ્યો છું. અને પ્રજાની સામે જે અમારા હતા તે અમે ડેનેજના હમણાં ઢાંકણા તમારી સામે અમે જાતે રહે, અધિકારીઓ સાથે રહે અને બને તેમ વહેલી કરે નિરાકરણ થાય એવું કોશિશ કરી રહ્યા છે. હવે હાલમાં શું છે, પહેલેથી આ ભાગ નીચો છે. અમારે દભોલીથી સિંગણપુર ચાસ્તા પહેલેથી ભાગ નીચો છે, એટલે દર વર્ષે ભરાય છે. પણ આ વખતે વધારે વરસાદ આવવાને કારણે વધારે ભરાય. Brought to you by V-Guard.